સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર પ્રાર્થનો છે નહીં બરાબર આ બંધ અધિકાર છે. બંધ રાગ અને સ્વભાવની એકતા એ બંધ પણ છે. પોતાનો સ્વભાવ શુદ્ધ ચૈતન આનંદને ન્યાય છે. રાગ એ પુણ્યપાપનો વિકલ્પ એની સાથે એકતા કરવી પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ બંધ ભાવને પામતો નવા બંધને વધારે છે. જ્ઞાની રાગથી ભીન પડીને પોતાનો આનંદ સ્વભાવ તેમાં રહેતો રાગથી ભીન કરતો નવો બંધ એને થતો નથી. છતાં એને કઈ રાગ આદિ થાય છે કર્મના નિમિત્તે એની જઈ વાત કરે. જબ જાકો જૈસો ઉદે तब सो है ठान शक्ति मरोड़े जीव की उदय महाभगवान. જે જીવનો જેવો ઉદય છે એની પર્યાયમાં રાગની અસ્થિરતા હોય છે. જ્ઞાની એ કર્મનો ઉદય છે, એ સ્વભાવનો ઉદય નથી. તબ એ જીવની તે પ્રકારે એનું સ્થાનનો ભાવ થાય. જ્ઞાની સમજતો હોય કે હું રાગ અને સ્વભાવ સહિત ને રાગ રહિત છું, બરાબર એમ હોવા છતાં રાગના બળતર જોડે એમાં અસ્થિરતા થાય છે. એ સ્થાનમાં એ અસ્થિરતા જ હોય કે છે. શક્તિ મરોડે જીવની પુરુષાર્થ નબળો છે. એથી આત્માની પર્યાયમાં રાગ તરફનું ખેંચાણ આસક્તિ થઈ જાય છે. શક્તિ મરોડે જીવની પોતાનો જે સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે એને રાગ છે ખેંચીને અસ્થિરતા કરે છે. એમ કે મરોડી નાખે છે. જાણો ચૈતન સ્વરૂપ આનંદનું ભાન હોવા છતાં ધર્મીને રાગની અંદર આસક્તિ છે. એમાં જીવની પર્યાય મરોડાઈ જાય છે, અસ્થિર થઈ જાય. કેમ કે ઉદય મહાભગવાન એ પ્રકારે રાગનું ત્યાં જોર છે, અસ્થિરતાનું, એમ બળવાનપણું છે એમ કહ્યું છે. બસ કર્મ ફળની વાત નથી. जीव की शक्तियों को कुचल जाता है. रागनी तीव्रता आसक्ति થાય તો જીવની શાંતિને પણ, ધર્મી જીવને પણ અશાંતિ નહીં થાય એમ કે કેટલી વાત છે. એ દ્રષ્ટાંત આપે જો એના ઉપર ઉદયની પ્રબળતા પર દ્રષ્ટાંત એની યારે મેળ ખાવું પડશે ને પાછું. હાજી जैसे गजराज पड़ो करदम के कुंड बीच उद्यम अहूटे पे न छूटे दुख दंड हो
जैसे लो कंटक की कौर सो उर्जो मिन चेतन अशाता लय साता लय मंद सो संत सो ये चेतन जो क्या ऐसा चेतन जेवा शब्द सेवा न क्या था सुधार नहीं कहीं को બોલ્યા એમ છે આમાં એમ નથી આમાં એમ નથી ચેતન હંમેશા કાયમ રૂપ સમજ્યું ચેતન અને આડો શબ્દ થઈ ગયો છે જોઈએ પહેલો એને માંથી એ જોઈને ચેતન તો જોઈને ન જોઈ ચેતન અશાતા લય સાતા લય સંત जैसे मां तापशीर वाई सो घराशो नर तके निज काज उठी सके न सो छंद सो ऐसे ज्ञानवंत सब जाने न वसाई कछु जो एनी ऊपर दाखलो था और उदय भगवान एनो दाखलो था ऐसे ज्ञानवंत सब जाने न वसाई कछु बंजो फिरे पूर्व कर्म फल फंद सो ये पाછી અપેક્ષા છે ને એક દ્રષ્ટિના જોરની અપેક્ષા એ બંધ નથી પણ પર્યાયમાં એ રાગનું પરિણમન છે ને એક અપેક્ષા એ તો તદ્દન દ્રવ્ય શુદ્ધ છે તો દ્રષ્ટિમાં શુદ્ધનું જ પરિણમન છે પણ પાછું અશુદ્ધતા છે એ પણ પ્રસિદ્ધ કરવું છે ને ઉદ્ગલ પરિણામ એ તો અપેક્ષાથી છે બાકી એના જીવના છે ભાઈમાં ન આવ્યું 48 રાગનું કરતા ને રાગનું ભોગતા જીવ પર્યાયમાં છે એમ જીવ જાણે છે પણ મેં છે રાગ ઉપર થાય શકો બિલકુલ નથી ને ત્યાં વળી કઈ જ્ઞાન દ્રષ્ટિમાં અંશે અંશે જેટલો વિચારી પરિણમન છે એ મારું છે એમ જ્ઞાની જાણે છે બે જાણે એક જાણે તો વસ્તુની સ્થિતિ નહીં રહે બંધ છે એ બરાબર છે દ્રષ્ટિના દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ પણ પર્યાયમાં નબળાઈનું જોર છે એનું પોતાને કારણે એ પણ એને જાણવું જોઈએ એને આત્માના સ્વભાવનું જોર નથી એને રાગનું જોર છે એમ કહ્યું છે સમજાવું કાંઈ એ નાખ્યો કર્મમાં પછી સ્વભાવનું જોર નથી ઉગ્ર એટલે કર્મના નિમિત્તમાં જોડાઈ ગયું એટલે કર્મનું જોર છે એમ કહ્યું છે વાત એમ છે કર્મ જળ છે બિચારા એ કઈ કરતા નથી ને એ કઈ ખેંચતા નથી વૈરાગ ને વૈરાગ નથી ભીન છે એટલો વૈરાગ છે પણ જેટલું અસ્થિરતા થઈ એટલો વૈરાગ ક્યાં છે જો પૂર્ણ વૈરાગ હોય તો કેવડી થઈ જાય વિતરાગ થઈ જાય जैसे गजराज पीड़ो कर्दम के कुंड बीच मोटो हाथी गजराज पीड़ो कर्दम ना गड्ढाમાં ખાડો મોટો હોય એમાં પીડ્યો છે તો હાથી મોટો ઉદ્યમ ઉઠે તે ન છૂટે દુઃખ દંડ તો કાદોમાંથી નીકળી શકે નહીં. જાણો એમ ધર્મી જીવ જ્ઞાની એમ કે છે આત્મા આનંદ ને શુદ્ધ છે એવું ભાન હોવા છતાં રાગના જોરમાં પકડાઈ જાય સુંદર છૂટી શકતો છે પુરુષાર્થની પોતાની કથા પણ સ્વભાવમાં એ નથી એથી રાગમાં જોડાઈ ગયો એનાથી છૂટવું છે પણ ભૂમિકા પ્રમાણે છૂટી શકતો એમ કે છે.
સમજાણું કાંઈ ભાઈ વાત ત્યારે ઓલા કે છે ને ભગવાનનો માર્ગ અનેકાંત, પણ અનેકાંત એમાં હોય એનું અનેકાંત હોય ને એમાં નથી થયું. ઉત્પાદ સ્વામી વ્યાકરણમાં અનેકાંત કીધું છે નથી. બે ઉપાદાનથી થાય, નિમિત્તથી થાય. બધાને ખટકે છે મારાને. અમુક ગામ બધા ભાગ પડી ગયા. ઓછી લાગે છે નાને. બે ભાગ પડી પણ ગણાય હો નિમિત્ત હો. બનાસદાસ ત્યાં સુધી છે ઉપાદાન બસ જहाँ તहाँ નહીં નિમિત્ત કો દાડા. હો કોઈ ન પડ્યું હોય એટલે શું કે એનાથી કાર્ય થાય છે. એ ન હોય પણ ક્યાં ન હોય એ તો એને નિમિત્તની સાબિતી કરવી હોય તેમ કહેવાય. નિમિત્ત ક્યાં નથી, કઈ પર્યાય કાળમાં તેના સ્વતંત્ર કાળમાં ક્યાં નિમિત્ત નથી. સમજાણું કાંઈ એ વાત છે પણ માણસને સાંભળેલી નહીં, માનેલી નહીં. એટલે ઉપાદાન નિમિત્તના દોહરા ઉઠાવી નાખ્યા હતા ને ભાઈ અજીત કુમાર, અને વખાણ કર્યા છે. અજીત કુમાર ખંડ બરાબર સોનગઢ નું તોડી નાખતા કાલે નથી. અરે ભાઈ સોનગઢ નું ક્યાં હતું, એ તો એના વસ્તુનો શોધનું છે. નનાશદાસ નો કહ્યું એક એમ કે આત્મા અને જ્ઞાનીનો ઉપદેશ હોય તો જ કામ થાય. હું જાણું કે એકથી કામ થાય, પણ આ તો બે થી કામ થાય. દોર મૂક્યો છે ને હાથ દોરાની બનાસદાસ. ના ના એકથી જ થાય. ઉત્તર અમને હોય છે હું કાર્ય રૂપે આ કાર્ય થાય છે એમાં એ કાર્ય કરે છે. એ પોતાનું કાર્ય કરે કાનું કરે. એના પંડિતે શરીરનું એને ખોટું પાડવું હોય એનું શું કરવું. અહીં કે છે કે પોતાના પુરુષાર્થની કચાશ છે એમાં રાગનું જોર છે એટલું સિદ્ધ કરવું છે. સમજાનું કાંઈ ઉદ્યમ અતૂટે પે ન છૂટે દુઃખ દંડ થો. એ હાથી ખાડમાં ખાડામાં પડ્યો કદમમાં પણ નીકળી શકે નહીં. એક ગાય જોઈ છે પાલિશમાં. એ ખાડો હતો મોટો ખાડો, એમાં ઘાસ બહુ ખાવા તો ગઈ પણ અંદર હતું પણ ઘણા વર્ષની વાત છે. એમાં હું જંગલમાં નીકળ્યું ત્યાં આ બે પગ ખવાઈ ગયા, એટલે બળી ગયા. ત્યાં પગનો ભાગ જેમ થોડા પહેર્યા હોય ને એટલો ભાગ એમ બળી ગયો. અગ્નિમાં પડ્યો રહ્યો પગ. એટલે અગ્નિ નહીં ઉપર નહીં, એટલામાં જ્યાં હતી ત્યાં પગ હવે બહાર નીકળી શકે એમ નતું. ખાડો ઊંડો. એ ધર્મશાળા છે ત્યાં ધર્મશાળા ને આપણે આવું બસ એની પાસે આમ ખાડ હતી, મોટી ખાડ. એમાં ઘાસ પડ્યું અંદર સળગ્યું હતું. એને બિચારી ખાવા ગઈ. હવે નીકળી શકાય ન મળે. જોયું પણ એને પગના ભાગમાં વચનો ભાગ બધો બળી ગયો. બે નીકળી શીખી શકે. ખાડ ઊંડો ખાડો ઘાસના લોભે ગઈ તો ખરી. જોયું સમજો 4 પગ કે 2 પગના ભાગ અંદર બળી ગયા. એમ તો જીવતી નથી, નીકળી શકે નહીં. ક્યાંથી નીકળવાનો રસ્તો ક્યાં? ખાડ મોટી આમ ખાડું ગઈ તો ખરી પણ નીકળવાનું નહીં. બળી ગયા. એમ પોતાનું સ્વભાવનું ભાન છે ધર્મીને, છતાં રાગમાં એકાકાર અસ્થિરતા થઈ ગઈ છે. એકાકાર નથી, આમ તો બેન છે. અસ્થિરતા થઈ ગઈ, છૂટવા માંગે પણ એ પુરુષાર્થની એ ભૂમિકા પ્રમાણે એવી ગતિ હોતી નથી. ભૂમિકા પ્રમાણે ચોથા અનુસારમાં 5મા ભૂમિકામાં રાગથી રહિત થવાનો પુરુષાર્થ છે જ નહીં. સમજાણું કાંઈ પ્રભુ. जैसे लोग कंटक की कौर सो उर्जो मिन माछनो
લોટાનો કાંટો નાખે છે ને બધા લોટ નાખીને એ લોટાનો અમારે ત્યાં પાડીનું ઘણું ત્યાં છે ને તળાવ મુસલમાન માણસો જયારે ઘટી જાય તળાવ પાણી માછલા લોટાનો નાખી નાખે કાંટો હોય કાંટો લોટાનો અને એમાં લોટ નાખે એ ખાવા જાય તો કાંટો ગઈ જાય લો કંટક કી કોરસો કંટકના કોરનો ઉર્જો એનો અણી ગરી જાય ઉર્જો મીન એકાકાર અંદર થઈ થઈ ફેંસા હુआ ફસાયો ચેતન અશાતા લહે અશાતા પામે શાતા લહે છૂટે તો શાતા પામે છૂટી શકે નહીં શાતા લહે સંદ થો જો છૂટે તો શાતા થાય પણ છૂટી શકશે નહીં બંધ અધિકાર છે તે બંધનો ભાવ થોડો છે જ્ઞાનીને એની વાત અહીં સિદ્ધ કરવી છે સમજાણું કાંઈ એ ચેતન અશાતા લહે એ ગાયનું તેની જોયું છું અત્યારે યાદ છે 62 વર્ષ ત્યાં થોડા પહેરે ને એટલું બળી ગયું બસ ચામડું એટલો ભાગ નખ એ હાર્યા કારણ ઊંડું ગીરી ગયેલું છે ઉપર બળતું હતું ઘાસ તદ્દન ઉપર કાંઈ નહીં થતું અંદર મધમાં એ બળી ગયેલું છે એ લોકો રાતે પડી છે રાતના ભાગ દુખાયો પછી તો કાઢી જ નાખે એ દાખલો એ લાગુ પડે શું એમ ધર્મીજી આત્મા આનંદને જાણનાર હોવા છતાં જ્ઞાનવંત સબ જાણે કે આ રાગ ખરાબ છે નુકસાનકારક છે સુખ એમાં નથી એમ છતાં રાગમાં જોડાય છે છૂટી શકતો નથી એમ કે છે जैसे महाताप सिर वाईसो गराटो नर मनुष्य ताव आयो 105 डिग्री माथुं कुवाया माथा गराटो न तके निज काज उठी सके खाटलाમાંથી ઉઠી શકે નહીં એના ચકરી આવે છે ને માણસની ચકરી ઉઠી ન શકે આમ પડી જાય जैसे महाताप सिर वाईसो गराटो नर मछली दुखी तेज बुखार मस्तक सूर में बड़ा हुआ अपना कार्य करने के लिए स्वाधीनता पूर्वक नहीं उठ सकता कहीं जाएंगे हेठे आवा खावा बेवा न उठी सके ऊपर नहीं बेहा खाटलो पोचो आम से पीવું હોય પાણી કે ચા કઈ ઉઠી શકે માથું ફાટી થતું હોય તાવ હોય માથું ફાટતું હોય બે એમ જ્ઞાનીને ભાન છે કે આ મારો આનંદ છે એમાંથી ખસી જાઉં છું અસ્થિરતામાં આવું છું પણ તે ભૂમિકા પ્રમાણે છોડી શકતો નથી તકે નિજ કાળ તાલને માથાના સૂરવાઓ પોતાનું કાર્ય તકે એટલે કરવા માંગે કે ઉઠવું આમ કરું તેમ કરું ન જાણે તકે નિજ કાજ ઉઠી શકે ન સુછંદ તો પોતાના સ્વતંત્ર પણ ઉઠી શકે નહીં वैसे ज्ञानवंत सब जाने लो बंद अधिकार में देंगे હવે સમજે જ્ઞાન પરિણામ આશ્રમ બનશે બસ એ આશ્રમ છે એ બંધ હું કાઢી શકીએ એમને
હા એ કઈ વાત મૂકો પેલા ઓલો કહે છે કે સમ્યક દર્શન જ્ઞાનચારી બંધનું કારણ અને મોક્ષનું કારણ બે છે. રતનચંદ બંધ બીજો છે તો બંધનું કારણ સમ્યક દર્શન છે જ નહીં. બહુ ખુલાસો છે પુરુષાર્થ સુધી પણ બહુ ખુલાસો શું કે સંકિતિ તીર્થંગોત્ર બાંધે સંકિતિને જ આ શરીર હોય મુનિ નહીં પણ છે શુભ ઉપયોગનો અપરાધ છે. સમ્યક દર્શન ચારિત્રને જ્ઞાનને બંધ છે ને હવે કોઈને આવે છે ને પુરુષાર્થ મોક્ષ ઉપાય મોક્ષ ઉપાય છે એમ બને બંધ કારણ છે મોક્ષ નો ઉપાય છે પણ નો છે એ ત્યાં લાગુ પડતો નથી. એ નાખી ભાઈ છેલ્લા એની છેલ્લા નાખવું જેમ છે કે મોક્ષ નો ઉપાય છે એમ કે બંધ ભાવ પણ મોક્ષ નો ઉપાય છે. આવા જઈએ ત્યાં ગાથા કે જેટલે અંશે નિર્મળતા દર્શનની તેટલે અંશે બંધ નથી. જેટલે અંશે જ્યાં રાગ છે એટલે અંશે બંધ છે. પક્ષ કરીને માણસને હવે આ સમયસાર ખટકી થઈ વાંચ્યું ને હવે સમયસાર જ્યાં તમે જોયું હા બધા નથી કેતા ઘર ઘર કથા વખાણી હું છે તારે આત્મા 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 કેવો છે આત્મા શું છે એની માટે નીકળ વાત હતા વાંધો હું છે નહીં બંધની વાત હવે સમયસારના જાણનારા પણ સમયસારના વાંચનાર બંધની કઈ ખબર ન મળે કઈ ખબર ન મળે એમ સમયસારિયા પણ બધા સમયસર રૂપ થતા નથી અને મફતના વાતો કરે છે એમ બધામાં એમ લખે છે આત્મા વેદાંતમાં આવે છે ને અને આપણે આવે છે નહીં નિર્મોહ પદ્મનંદી આત્મા આંધળો આત્મા પૂછવો આત્મા વાંચવો આત્મા આંધળો કેટલા અગિયાર ગુણ ને યોગસારમાં અમિત ગતિ આમાં આવે પદ્મની પ્રતિષ્ઠા થોડા આવે થોડા બોલ ઘણા 11 યોગ આમાં પદ્મનંદીમાં તો ઘણું આવે બધા શું કહેવાય વેદાંતમાં આત્મા સાંભળવો આત્મા વાંચવો આત્મા વિચારવો આત્મા પૂછવો એને ભલે છે પણ આત્માની વાત છે ને એમ કેવું છે આત્મા એટલે સમયસાર વાંધવાય હોય ને આત્માને એમ કે આ બધો આત્મા હવે સમયસાર બચાય જ્યાં જ ત્યાં જમાનો બદલાઈ ગયો આવું માપન કરીને શરૂ કરો. કથાનો યુગ જોઈ પહેલો તો એ 3 યુગમાંથી ગમે તે વિદ્વાન શું એ જીવા ધીમો હતો કઈ નતો કેતા જુનાગઢ વાળા હતા બાવચંદ અમારે તો અડધો કલાક હાલે હતા પછી 5 કલાક 3 કલાક હાલે 5 કલાક એવું હાલે બીજું પછી કથાનો યુગ પહેલો કથા ચાલે પછી કરતા ક્રમ કે હાલે અહીંયા કેતા હતા હાલે તો વાંધો હું છે તારે આ કથા છે આત્માની કથા છે હું છે એને પણ ખ્યાલ કેટલો જોશે એને એમ કે આત્માના માટે ત્યાં બીજા યોગનું જ્ઞાનનું ભંડાર ભેગો કરો તો યોગ તો આત્મસમિતા નાખ્યું છે ને બધા યોગના કથા બધું આવે ક્યાં નથી આંખે છે જ્ઞાનવંત સબ જાણે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જાણે બધું કરે આ રાગ નુકસાન થાય છે. વાસના લડાઈનો ભાગ આવે રાજાનો કુંવર હોય રાજા હોય અને દુઃખદાયક છે આ ભાવ પણ
તે ભૂમિકામાં અબંધ પરિણામની પૂર્ણતા તો થઈ નથી, જેથી આવા બંધ ભાવ એને હોય છે એમ જણાવે છે ને ટાળવાનો પુરુષાર્થ કરવા કહે છે. બરાબર. ન વસાય કશું બંજો ફિરે પૂરું કર્મ ફળ પંથો. એ કર્મના નિમિત્તનું ફળ રાગ આદિ એમાં જોડાય જાય છે. मोक्ष मार्ग में अज्ञानी जीव पुरुषार्थहीन और ज्ञानी पुरुषार्थी होते हैं. देखो ગુમરસારમાં કેવું છે કે એકલો એકાંત પુરુષાર્થ મિથ્યા છે. બરાબર. અહીં પુરુષાર્થ કે છે મારું એમ કેવું છે, કારણ કે પુરુષાર્થ સ્વભાવ તો છે એમાં બધા જ છે. સ્વભાવ એવો આવી જાય છે ભેગા છે નહીં જુદા કે જે જીય મોહ નિંદ મેં સોવે તે આળસી નિરુંજમી હોવે. દ્રષ્ટિ ખોલી જે જગે પ્રવીણા ये आलस तजीव जमतीना. प्रभु ये जीव मिथ्यात्व निंद्रा में सोते रहते हैं, राग ने विकार ની એકતાના પુરુષાર્થ ઉલટો કરીને સુવે છે, વે મોક્ષ માર્ગમાં પ્રમાદી પુરુષાર્થહીન છે. એ અંતર્મુખ સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી હીન વિપરીત છે. સમજાય છે? ન્યાય પુરુષાર્થ તો છે પણ અહીં હવળો પુરુષાર્થ નથી એમ કેવું છે. પુરુષાર્થ હીન કીધું ને, પુરુષાર્થ તો છે ઊંધો, હવળા પુરુષાર્થ હીન છે. સમજાણું? જે જીવ મોહ નિંદ મેં સોવે, જે જીવ તે મોહ શબ્દ મિથ્યાર્થ એનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ હોતો નથી. તે આળસી નિરુદ્યમી હોવે, આળસુનો ઉદ્યમ વિનાનો અજ્ઞાની થાય. અહીં તો આળસી નિરુદ્યમી થયું, પુરુષાર્થ સ્વભાવ તો નથી એ અપેક્ષા છે તો ઉદ્યમી. મિથ્યાર્થ ભાવમાં ઉદ્યમી છે. ક્યાં ઉદ્યમી નથી એનો? હવળો ઉદ્યમ એ ઉદ્યમ ગણવામાં આવ્યો છે. જે વીર્ય સ્વરૂપને હશે તેને પુરુષાર્થ કે છે. રાગમાં એકત્ર થાય એ પુરુષાર્થ છે, એટલે એને પુરુષાર્થહીન કહ્યું. એને સમજાય ને? તે આળસી નિરુદ્યમી હોય, જેને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ નથી અને રાગાદી વિકાર તરફનો પુરુષાર્થ છે, એવો જે મિથ્યા દ્રષ્ટિ સ્વભાવ તરફમાં આળસુ ને ઉદ્યમ વિનાનો છે એમ કે છે. દ્રષ્ટિ ખોલી જે જગે પ્રવીણા. ધર્મી જીવ અંતરના જ્ઞાન નેત્રને ઉઘાડીને પુરુષાર્થ દ્વારા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરીને જાગૃત હોય. ધર્મી પોતાના જ્ઞાન સ્વભાવના પુરુષાર્થથી જાગૃત હોય. બરાબર. સમજાણો? કેમ કે ભગવાને દીઠું તે દિશા છે, એમાં આપણો પુરુષાર્થ શું કામ કરે? એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું? કાંઈ એની દ્રષ્ટિ રાગની એકતામાં પડી છે અને ભગવાન એ દીઠો એમ થાય છે એમ કરીને પુરુષાર્થ કોઈ બે છે. આનું એમ કે ક્રમબદ્ધ માનનારા પુરુષાર્થ કોઈ બે છે. ક્રમબદ્ધ માનનારાને પુરુષાર્થ હોય છે. સમજાણું? કાંઈ અહીં તો કહેશે કે અજ્ઞાની પુરુષાર્થહીન છે અને પ્રમાદી છે. કઈ અપેક્ષા? પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરતો નથી એ અપેક્ષા પ્રમાદીહીન.
બાકી પુરુષાર્થ બરાબર કરે છે મિથ્યા ભાવમાં. એ કઈ પુરુષાર્થ છે એમ કે છે. સમજાણું? મિથ્યાદ ભાવનો પુરુષાર્થ એ કઈ વીર્યનું કાર્ય છે, એ પુરુષાર્થ છે એમ કે છે. સમજાણું? કાંઈ રાગમાં વિકારમાં એકતા બુદ્ધિનો પુરુષાર્થ એ કઈ પુરુષાર્થ છે એમ કે છે. એ મને કઈ શૈલી છે, કારણ કે પુરુષાર્થ તો સ્વરૂપની રચના કરે ને પુરુષાર્થ કહીએ. તો આ તો રાગની અને એકત્વ વિકારની રચના કરે, એ તો પુરુષાર્થહીન છે. શું કે સ્વભાવનો જે પુરુષાર્થ જોઈએ એ છે નહીં એમ. બરાબર સમજાણું? કાંઈ દ્રષ્ટિ ખોલી એ જગે પ્રવીણા, જેને જ્ઞાન નેત્ર ઉઘાડીને જાગ્રત હોઈએ તેની આળસ તજી ઉદ્યમ કિના લ્યો. એને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરતો આળસ છોડીને ઉદ્યમવાન થયો. સમ્યક દ્રષ્ટિ સ્વભાવ તરફના પુરુષાર્થમાં છે એમ કે છે. સમજાણું? કાંઈ ધર્મીનો પુરુષાર્થ વીર્ય શુદ્ધ સ્વભાવની રચના કરે એમાં એનું વીર્ય છે. જેથી ધર્મી સ્વભાવના પુરુષાર્થમાં છે એમ કે છે. સમજાણું? કાંઈ દ્રષ્ટિ ખોલી એ જગે પ્રવીણા, હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આનંદ સ્વરૂપ એવું જ્યાં દ્રષ્ટિ ખીલી અને જ્ઞાન નેત્ર ખુલ્યા કે છે કે એને આળસ સ્વભાવ તરફનો આળસ ને સ્વભાવ તરફનો પુરુષાર્થ ચિંતા હોય નહીં એમ કે છે. આળસ તજી ઉદ્યમ કિના, એને તો મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરતે हैं. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પુરુષાર્થ તે જ પુરુષાર્થ છે એમ કે છે. મિથ્યાત અને રાગમાં પુરુષાર્થ એ પુરુષાર્થહીન કીધું. અમુકો કરે તો છે બચારો વાંકો ઊંધો. સમજાણું? કાંઈ શુભરામ એ 9મો થયો. 10મો જ્ઞાની અજ્ઞાની की परिणति पर दृष्टांत. બે ઉપર દ્રષ્ટાંત આપે છે. બે આવ્યો ને એમાં અજ્ઞાની જ્ઞાની બે આવ્યું ને આમાં. ઓલામાં એમ હતું જબ જાકર જૈસે ઉદય એ કહીને પછી દ્રષ્ટાંત આપ્યો. આ પણ બે વાત કરીને એનું દ્રષ્ટાંત આપે છે. કાચ બાંધે શિર સો સુમની બાંધે પાયની સો, જાને ન ગમાર कैसी मनी के सूखा है. नोही मुंड झूठ में અહીં તો મૂંડ કીધું તો વળી કે જો દરમિયાન ક્યાં નીકળે અષ્ટાપદીમાં ક્યાંય એવો શબ્દ નથી મૂંડ ને. એવી ભાષા સરળ છે. પણ હવે ભાષામાં શું છે? કુંડા છે તો બહુ આપ્યા છે મોઢામાં. ઘરને જીવાડું, ઘરને મારું, ઘરને ઉગાડું. મૂંડ જો સમજણ ખરાબે તો એ યથાર્થ કરાવે નહીં. જાણું? काच बांधे शीर्षो सुमनी बांधे पाई निशो, जाने न गमार कैसी मणि कैसी खास है. यूं ही मुंड झूठ में मगन झूठ ही को डोरे. झूठी बात माने पे न जाने कहाँ साथ है. साचું શું છે એનું ભાન કાંઈ બધાના પોતાનો જૂઠો દોરો હલવે. ધર્મ કરવાને બાને પણ જૂઠું હલવે. સમજાણું? કાંઈ
मान 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 व्यवहार। झूठी बात माने पन जाने कहाँ साथ है, मणि को परखी जाने लो जोहरी जगत माही। साच की समुझी ज्ञान लोचन की जांच है, जहां जो सुवासी सो तो कहाँ को मरम जाने, जातो जैसो सांग ताको ताए रूप नाच है। लो जी प्रभु भाई बनासदास अज्ञानी काच बांधे ए माथे काच बांधे पगे मणि। कोई मानता है कोई आ तो दृष्टांत હોય પાગળ ગાંડા મણીને કાચનો વેચ ન હોય એમ છે ને કાચ બાંધે શીર તો કાચનો કટક્યો હોય રાખે અહીં માથે ટોપીમાં ચડે પાઘડીમાં ચડે અને સુમણી ઉત્તમ મણીઓ ઉત્તમ ઊંચી કિંમતી પગમાં નાખે જોડામાં નાખે જોડામાં મણી અહીં કાચ એમ કે એમ મોટું કે છે जाने न गमार काच कैसी मणि कैसो काच कोने के वो काच मणि खबर ऐसो मूंड झूठ में मगन हाँ પોતાની કલ્પેલી જૂઠ વાત એમાંય મગન હોય બરાબર એ બાને પાખો કારખાન વાલતો એક નહીં શાસ્ત્ર ને બાને પણ જૂઠું ચલવે ધર્મ ને બાને સંસાર બાને મૂળ જૂઠ में મગન એમ છે ને વિખ્યાતિ જીવ તત્વ મગન રહેતા જો એમ છે વાસ્તવિક આત્મા શું રાગ શું અજીબ શું એના ભાન વિના એ સ્વભાવમાં મગન ન રહેતા અતત્વમાં મગન જૂઠમાં મગન રહે બરાબર આવ્યું છે ને વિદ્વાન નિશ્ચય સજી વ્યવહારમાં વર્તન કરે એ વિદ્વાન નથી કે એમ કે હવે વ્યવહાર કરો વ્યવહાર કરો વ્યવહાર કરો વ્યવહાર જૂઠ છે એમાં મગન રહે વસ્તુની અપેક્ષા જૂઠ વસ્તુ છે એ નાખ્યું જાણે એમ કે બધી ચીજ એક જ આત્મા હોય ભૂતાર્થ ને બીજું સચ હોય તો વિધાન થઈ જશે આત્મા પણ છે અને બીજા સદ્રય પણ સચ છે નર્મદી લાલા થઈ ગઈ ફેરફાર થઈ ગયો મેં સંદેશમાં નાખ્યું કહો પહેલા કોણ હતું મને અજીત કુમાર નહીં એને ઠેકાણે આવ્યા છે ને બીજા ઠેકાણે એવું બોલવાનું એ ઠેકાણ બીજા ઠેકાણે અહીંયા આવ્યો છે ને કીધું કર્મનું ખીલવના છે આત્મા આપવામાં આવ્યું શું તમે પછી ભેગા થઈએ એમ પંડિતજી કર્મનો ખીલવના છે ને આત્મા કર્મ જેમ નતા તેમ નાચે આત્મા જળ નાચે કર્મ બિચારે કોણ તો જળ છે તે તારામાં એની નાસ્તી છે ને એનામાં તારી નાસ્તી છે જળમાં કર્મમાં તારી નાસ્તી તારામાં જે નથી એ તને નુકસાન કરે એ એનામાં રહ્યો તારામાં ન આવે નુકસાન કરે જો એ અડતું નથી છતાં એને પોતાની અંદરમાં એકત્વ બુદ્ધિઓ ના થાય એને કારણે ઓલું નિમિત્ત થાય હા હા મૂળતાની યોગ્યતા છે એને નિમિત્ત થાય એ સમયસરમાં આવે છે બીજી ને ધૂણાવે ને આવે છે ને
અહીં તો કે છે મૂંડતા જૂઠ में મગન વાસ્તવિક તત્વ નથી પુણ્ય વિકલ્પ આદિ પર બસ એમાં લીન મગન જૂઠમાં મગન જૂઠ કો દોરે અને વાતને રૂપણાને માનતા એ જૂઠની સિદ્ધ કરવા માંગે છે ને सत असत को नहीं जानते संसार में हीरा की अपेक्षा जोहरी जानते हैं पचड़ी जूठे को डोरे जो ये जूठ ने लंबावे खोटी होय વાત પોતાની એને લંબાવીને સિદ્ધ કરવા માંગે झूठी बात माने पे न जाने कहाँ साथ है लो झूठी बात माने साचું છે એની ભાન ન મળે झूठी बात माने पे न साचे साचे झूठની પૈસા માત્ર જ્ઞાનદર્શી होती है અજ્ઞાની છે નહીં કે માણિકો પરખી જાણે જોહરી જગતમાં ही મણીને તો ઝવેરી પરખી શકે કે બરાબર હવે છે ને હીરો હાથ આવ્યો થતી માન ભાઈ હવે આપણે કાશ્મીર બાબુ મીઠ્યું કરો પ્રકાશ રોટલી રોટલા વખતે રાખતા મૂર્ખ છે ખબર નથી હીરા પૈકી એલા પણ આ શું ચીજ છે તારે ત્યાં અમારે ત્યાં હજારો અનામત ભરી લાય આપી તને હે એવી આ ચીજ લે એને ગેસ તેલનો લાભ થતો ગેસ તેલ ન મળે એનો લાભ હીરા નથી આવા નવા છે પછી એને ખબર પડી અરે જ્યાં હું હતો ત્યાં તો આવા બહુ ચીજો હતી પણ આ તમે એક જ લઈ આવ્યું લાગ્યું મણિકો પરખી જાણે જોહરી જગતમાં ही जोहरी जगतમાં ही सात की समझे ज्ञान लोचन की जात है ये सच ने ज्ञानी समझे सच નું સ્વરૂપ ગ્રહ ટીકાવ શુદ્ધ છે પર્યાય પણ એને આશ્રય થાય તો શુદ્ધ છે પરને આશ્રય છે અશુદ્ધ છે એવું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાની જાણી શકે છે બરાબર सात की समझे ज्ञान लोचन की जात जैसा बात ज्ञानदर्शी होती है जो जिस संस्था का रहने वाला है वह उसी को भली जानता है ये बात ने सिद्ध करवा मथे शास्त्रથી પણ એમ કે છે सात की समुझे ज्ञान लोचन की जात है પણ સાચું जहां जो कुवासी सो तो ताकि मर्म जाने धर्मी જેનો વાદ એના મર્મ નહીં જાણે અજ્ઞાની નહીં મર્મની ખબર એ રાગ આદિમાં પડ્યો એકત્વ બુદ્ધિમાં એને સાચા લોચન ખુલ્યા નથી ખીલ્યા નથી એને ઊંધી જ વાતમાં એનું બધું દોડાણ હોય કેમ કે जहां को जो वासी सो तो कहाँ को मर्म जाने जाको जैसो स्वांग ताको ताई रूपनाथ શાહુકારનો વેશ પહેરીને પછી નટની પછી નાચે નટ નાચે એનો સ્વાંગ હોય એ પ્રમાણે નાચે હમણાં નતું ક્યાંક બાજીગર ક્યાંક હતું ભાવનગર તો નહીં આપણે નીકળને એક બાઈક છોડી હતી જવાન વિશ્વ પહોંચ્યું બાજીગર બે વાંસળા ઉપર પગ મૂક્યા હતા હે ભાવનગર નહીં સરઘસ નહીં બાજીગર સરઘસ આ તો બાજીગરની બાઈ હતા બે આ તો રસ્તમ ત્યાં સરઘસ ક્યાં રસ્તમ નીકળ્યા છે ત્યાં તો અમદાવાદમાં બાઈ હતી બાજીગરની યુવાન હતી બાઈ
બે વાંસળા ઉપર પગ મૂક્યા હતા. બજાણ રસ્તામાં હતું બજાણ. બે વાંસળા પર પગ, હાથમાં લાકડી. શીખ્યો એની જુવાનભાઈથી અમદાવાદમાં બજાણ સરઘસમાં તો મોટું કામ. એનો ખેલ એને જાણી શકે. એ કઈ સાવકાર ખેલ કહી શકે? સાવકાર એના ધંધાનો ખેલ કહી શકે. એનો મર્મ જાણે કામ છે તો હું કામ કરું, કામ કરું. जाको जैसो स्वांग ताको ताई रूप नाच है लो. जिसका जैसा स्वरूप वह वैसी परिणति करता है. मिथ्या दृष्टि जी मिथ्यात्व को ग्राह्य समझता है. बराबर. उसे अपनाता है पोता मान. सम्यक सम्यक ग्राह्य जानता है, उसे अपनाता है. जौहरी मणि को परीक्षा करके लेता है. बराबर. और कांच को कांच जानकर उसकी कदर नहीं करता. कांचनी कदर करे भले मोटो હોય બહુ ચકચકતો હોય. पर मूर्ख लोग कांच को हीरा और हीरा को कांच समझ कर कांच की कदर ने हीरा ની અનાદર. કાચની કદર ને હીરાની અનાદર. કદર ને અનાદર. उसी प्रकार संकीर्ति और मिथ्या का हाल रहता है. मिथ्या दृष्टि तत्व को तत्व संधान करता है. वास्तविक तत्व નથી એને વાસ્તવિક તત્વમાં એને મેળવી દે. વાસ્તવિક તત્વ એને ખોલવે. સંકીર્તિ જેવી પદાર્થ યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરતા જાય. जैसी क्रिया तैसा फल. बंध बढ़ावे अंधवे ते आलसी अजान. मुक्त हेतु करणी करे ते नर उद्यमवान. एना उद्यमवान की तो बाकी ऊंधा पुरुषार्थ उद्यमवान બંધ બઢાવે જે વિવેકહીન જીવ કર્મની પરંપરા વધારે છે. તે આળસી છે, સ્વરૂપનો આળસી છે. ન્યા ઉદ્યમી પણ એ ઉદ્યમ ગણવામાં આવ્યો. તે આળસી અજાણ છે. મુક્ત હેતુ કરણી કરે. ધર્મી તો રાગથી છૂટવા ને સ્વભાવમાં એકતાની કરણી કરે. સ્વભાવની એકતાની કરણી નામ પુરુષાર્થ કરે છે ધર્મી. તે નરમ ઉદ્યમવાન. તેને ઉદ્યમવાન કહીએ. મિથ્યાત્મા વાળાને ઉદ્યમવાન નથી, એને આળસી કહીએ. ઉદ્યમ તો ઘણો કરે બિચારો. ઊંધો પુરુષાર્થ સ્વરૂપ જ નથી એમ કે છે. હવે શ્લોક 5મો છે ને નીચે. जानाति असन करोति करोति वस्तु यस्तु जानाति अयं च न खलु तत्किल कर्म राग. राग तु अबोधमयम् अद्वशायम् आहु. राग तु अबोधमयम् अद्वशायम् आहु. मिथ्या दृष्ट नियतम सच बंध हेतु. जब तक ज्ञान है तब वैराग है.
जब लग जीव शुद्ध वस्तु को विचारे ध्यावे, जो सिद्धांत શું સિદ્ધ કરવો છે? जब लग जीव शुद्ध वस्तु भगवान आनंद स्वरूप અને પવિત્ર ભગવાન આત્મા એનું વિચાર અને ધ્યાન કરે છે, તબ લગ તો ભોગ સો ઉદાસ, વિષય વાસનાથી ઉદાસ છે. આત્માના પુરુષાર્થમાં શુદ્ધ વસ્તુનો જ્યાં ભોગ કરે છે, ધર્મી તો શુદ્ધ આનંદ સ્વરૂપ વસ્તુ એનો ભોગ કરે છે. બરાબર. એને ભોગ સો ઉદાસી સર્વાંગ છે. ભોગની કલ્પનાથી પણ એ વૈરાગ છે ને. સમજાણું કાંઈ? जब लग जीव शुद्ध वस्तु को विचारे ध्यावे, तब लग तो भोग से उदासी, परमा सुख बुद्धि है नहीं, उदास करे कर्म तो ही करता रहे, तुम जाने तो जानना. भोग में मगन तब ज्ञान की जगन नहीं. વિષય વાસનામાં લીન છે, એને જ્ઞાનની જાગૃતિ છે નહીં, આંધળું જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? પેલા અસ્થિરતાની વાત કરી હતી જ્ઞાનીને, પણ જ્ઞાનીને રાગમાં એકતા નથી. જ્ઞાનીને આત્મામાં એકતા સ્વભાવમાં છે. તેથી ઇન્દ્રાણી આદિના સુખમાં ભોગથી ધર્મી સંકિત દ્રષ્ટિ ઉદાસ છે. સંકિત દ્રષ્ટિને ક્યાંય પરમા સુખનો રસ આવતો એમ કે છે ભોગ સો ઉદાસ. 5 કરોડ રૂપિયા પેદા થયા, છોકરા 5 સારા થયા, મકાનો મોટા થયા, વાસ્તુ નિર્માણ થાય કે જે બધાથી આત્માના ભોગી છે ને જીવ સંકિતી, એ પરના ભોગથી તો ઉદાસ છે. સમજાણું કાંઈ? મકાનની વાસ્તુ અને છોકરાના લગ્ન હોય, એકનો એક છોકરો 2-5 લાખ ખર્ચતો હોય, લોકો જાય ખોર વખાણ એમાં ધર્મી તો ઉદાસ. મારો આનંદનો ભોગવો તો મારી પાસે છે. બરાબર. એક પરચીજમાં ક્યાંય સુખ છે? હા. 20 વર્ષનો જવાન 6 મહિનાનો પરણેતર મરી ગયો હોય, એનો બાપા મોઢું જોવે, સુખ બુદ્ધિ છે. એક જણ હતો, એકને એક ભાઈનો દીકરો હતો, પોતાના મરતા પછી કે મરી ગયું પછી કે મને મોઢું જોવા જેવું મને, ઠાંઠડી બાંધવા પહેલા. વાત એ અરે આ છોકરો થાય છે, એને આમ દુઃખનો ખેદ છે, જોતા એને દુઃખનો ખેદ છે. એમ જ્ઞાનીને દુનિયાના ભોગ જોતા એનાથી એને ખેદ છે, ઉદાસ છે. સમજાય છે કાંઈ? આત્માના આનંદ સિવાય બધે શૂન્યતા થઈ ગઈ જ્ઞાની એમ કે છે. બરાબર. ચાહે તો લક્ષ્મીની સામગ્રી હો, સ્ત્રીની સામગ્રી હો, 1000 સ્ત્રી ચક્રવર્તી મહાણમાં જે મળદું બેઠું હોય એમ ધર્મીને છે કે છે. બરાબર. એને આનંદના સ્વાદની આગળ
આખી દુનિયાના ભોગનો રસ દ્રષ્ટિમાંથી ઉઠી ગયો છે. અજ્ઞાની ભોગ મેં ભગન, કઈક પ્રશંસા ને કઈક સારો કે અંદરથી ગલગલિયા થઈ જાય. રાજમાં દિન છે. એમ કે અજ્ઞાની રાગના ભાવમાં સુખ બુદ્ધિમાં લીન છે. તબ જ્ઞાન કી જગન નાહી. પરમાં સુખ બુદ્ધિ જ્યાં આવી એથી જ્ઞાન આંધળું થઈ ગયું. એને જાણ્યું નહીં કે જ્યાં સુખ મારામાં છે, પરમાં સમજાયું. ભૂખ લાગી હોય અને આટા ગળ્યા આમ ઘીમાં તળેલા આમ આવ્યા સમજ્યા ત્યાં મૂંડ રાગમાં લીન થઈ ગયો છે. તેમ કે જ્ઞાની એવા સમયમાં પ્રસંગમાં પરથી તો ઉદાસ છે. ભોગ ખાતો પીતો દેખાય, ખાતો પીતો છે જ નહીં. भोग में मगन तब ज्ञान की जगन नहीं. भोग में मगन का कबीर शब्द पाछे, भोग में मगन तब ज्ञान की जगन नहीं. ત્યારે જ્ઞાન ચાલતું નથી, આંધળું છે. શરીરની સુંદરતા, અવયવોની નમતાય નમણાય એવી દેખીને અજ્ઞાનીને એમાં લીન થઈ જાય. એને જ્ઞાન ચૈતન્યની જાગૃતિ છે નહીં, એને સમ્યક દર્શન નથી. એમ કે બરાબર સમજાણું કાંઈ. भोग विलास की दशा मिथ्यात अंग है. देखो परमा सुख बुद्धि ની અભિલાષા એ તો મિથ્યાત નો અંગ છે. भोगों की इच्छा अज्ञान का रूप है. આનંદની જેને રુચિ નથી એને ભોગની વાસનાની રુચિ છે. એ અજ્ઞાનનો એક ભાગ છે, મિથ્યાત્વનો જ ભાગ. એમ કે કાંઈ તો आते विषय भोग में मगन सो मिथ्याती जीव. તેથી વિષયના ભોગમાં પાંચેન્દ્રિયના વિષયો એના તરફમાં ભોગમાં લીન એ મિથ્યાથી જીવ છે. બરાબર. ભોગ સો ઉદાસ તો સંકિતિ અભંગ હૈ. લો ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓ ક્રોધો એ ભોગથી સંકિતિ ઉદાસ છે. समझाऊं कहीं. भोग सा उदास तो संकिति अभंग है. अभंग है. ऐसे जानी भोग सा उदास वे मुक्ति साधे. ગરમી તો રાગ આદિનો ભોગ ક્યાંય પણ ઉમંગતા ઉત્સાહતા એનાથી ઉદાસ છે. ઉદાસ है मुक्ति साधे. ये स्वरूप ने साधे रहे છે, मुक्ति ने साधे છે. यही मन चंग तो कठोती माई गंग है. લાકડે કઠોળ આવે ને, શું કહેવાય, કઠરોટ. એમાં પાણી નાખીને નાય તો ગંગા આવી જાય મારી કરી.
મનમાં જે આ રાગાદીને પરના ભોગથી ઉદાસ છે એ પોતે અંદર આત્માના આનંદમાં સ્નાન કરે, નાય છે, એ ગંગામાં નાય છે. હા, યહ મન ચંગતો કઠોટીમાં ગંધ્યો. કાષ્ટનું એક વર્તન પેલું એ થતું ને, રોટલીના લોટનું કાષ્ટનું લાકડી થતી અમારે હતી લાકડાની મોટી, એમાં કરતા હો વાતું વાતું. એ છે જેને આત્મામાં પરથી ભોગ ઉદાસ થઈ ગયો છે એને ઘરમાં જ આનંદની પવિત્રતા ગંગામાં નાતો નાય છે. અજ્ઞાની રાગમાં એકાકાર થઈ અને આત્માની ગંગાને છોડી દે છે. આ બંધનો અધિકાર છે એટલે અજ્ઞાનમાં બંધ છે ને જ્ઞાનમાં બંધ નથી, એમ સિદ્ધ કરવું છે.